આજે આપણે એ સફર જોવાના છીએ કે કેવી રીતે એક સામાન્ય વ્યક્તિ મોહનદાસ શાંતિ અને પ્રતિકારના વૈશ્વિક પ્રતીક એટલે કે મહાત્મા બન્યા. દક્ષિણ આફ્રિકામાં પગ મૂકતા જ ગાંધીજીને એક એવી કડવી વાસ્તવિકતાનો સામનો કરવો પડ્યો જેણે બધું બદલી નાખ્યું. તેમની સાથે જે વર્તન થયું એણે એમને સમજાવ્યું કે જાતિભેદ કેટલો ઊંડો અને ક્રૂર છે. બસ આ અપમાને જ એમનામાં પરિવર્તનની એક ચિનગારી સળગાવી. અને એ જ અપમાન અને અન્યાય સામેના સંઘર્ષમાંથી જન્મ થયો એક એવા નેતાનો જેમને આખી દુનિયાએ મહાત્મા એટલે કે મહાન આત્મા તરીકે ઓળખ્યા. તો ચાલો આ વાર્તાની શરૂઆત કરીએ ગાંધીજીના શરૂઆતના દિવસોથી. જોઈએ કે એ કઈ સફર હતી જેણે ઇતિહાસ બદલી નાખ્યો. જો ગાંધીજીનું શરૂઆતનું જીવન તો એકદમ સામાન્ય હતું. ગુજરાતના પોરબંદરમાં જન્મ, પછી કાયદાના અભ્યાસ માટે લંડન ગયા અને ભારતમાં પાછા આવીને વકીલાત જમાવવા માટે સંઘર્ષ કર્યો. પણ 1893માં જ્યારે એમણે દક્ષિણ આફ્રિકા જવાનો 1 વર્ષનો કોન્ટ્રાક્ટ સ્વીકાર્યો ત્યારે એમને ક્યાં ખબર હતી કે આ પ્રવાસ એમની જિંદગીની દિશા જ બદલી નાખશે. અને પાછી પીટર મેરિટ્સબર્ગ સ્ટેશન પર એ ઘટના બની જેણે ઇતિહાસ રચી દીધો. માત્ર ચામડીના રંગના કારણે એમને ફર્સ્ટ ક્લાસ ડબ્બામાંથી ધક્કો મારીને ઉતારી દેવામાં આવ્યા. આખી રાત સ્ટેશન પર ઠંડીમાં વિતાવી, પણ એ ઠંડીએ એમના અંદર એક એવી આગ લગાવી દીધી જે ક્યારેય બુઝાઈ નહીં. એક રાતનો એ બનાવ 21 વર્ષના લાંબા સંઘર્ષનું કારણ બન્યો. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં જ રહીને ભારતીયોના હક માટે લડવાનું નક્કી કર્યું. એમણે નાતાલ ઇન્ડિયન કોંગ્રેસ બનાવી અને અન્યાય સામે લડવા માટે એક એવું શસ્ત્ર બનાવ્યું જે દુનિયાએ પહેલાં ક્યારેય જોયું ન હતું. તો આ શસ્ત્ર હતું શું? અહીંથી જ શરૂઆત થાય છે એમની એ ફિલોસોફીની જેનો જન્મ દક્ષિણ આફ્રિકાના એ ભેદભાવભર્યા માહોલમાં થયો હતો. ખબર છે સૌથી રસપ્રદ વાત શું છે? ગાંધીજીને પેસિવ રેઝિસ્ટન્સ જેવા અંગ્રેજી શબ્દો યોગ્ય ન લાગ્યા. એમને લાગ્યું કે આ શબ્દો એમના વિચારની તાકાતને વ્યક્ત નથી કરી શકતા. એમને એક નવા શબ્દની જરૂર હતી જે સત્ય અને દૃઢતા પર ટકેલો હોય. અને એ શબ્દ હતો સત્યાગ્રહ, સત્ય માટેનો આગ્રહ. આનો મતલબ ચૂપચાપ સહન કરવો એવો બિલકુલ નહોતો. એનો મતલબ હતો સક્રિય રીતે પણ હિંસા વગર સત્ય પર અડગ રહીને અન્યાયનો સામનો કરવો. એ શારીરિક બળ નહીં પણ આત્મબળની લડાઈ હતી. અને સત્યાગ્રહનો પાયો શું હતો? એ હતો અહિંસા. એટલે કે માત્ર હાથથી હિંસા ન કરવી એટલું જ નહીં, પણ મનમાં, વાણીમાં ક્યાંય પણ હિંસાને સ્થાન ન આપવું. આ જ સિદ્ધાંત એમના દરેક કામનો આધાર બન્યો. તો 1915માં ગાંધીજી આ જ શક્તિશાળી શસ્ત્ર લઈને ભારત પાછા આવ્યા. હવે સમય હતો બ્રિટિશ સામ્રાજ્યને એમના જ ઘરમાં પડકારવાનો. સત્યાગ્રહની અસલી કસોટી હવે માતૃભૂમિ પર થવાની હતી. અને એમણે શરૂઆત કરી નાના પણ મહત્વના સંઘર્ષોથી. 1917માં બિહારના ચંપારણમાં ખેડૂતોને ન્યાય અપાવ્યો. 1918માં આપણા ગુજરાતના ખેડામાં ખેડૂતોનો કર માફ કરાવ્યો. પણ ઓડિશામાં ત્યાંની ગરીબી જોઈને એટલા હચમચી ગયા કે એમણે મોંઘા કપડાં ત્યાગીને માત્ર એક પોતળી અપનાવી લીધી, દેશના સૌથી ગરીબ માણસ સાથે એકરૂપ થવા માટે. એટલે કે આ લડાઈ માત્ર રાજકીય ન હતી પણ આર્થિક પણ હતી. ગાંધીજીએ સ્વદેશીનો મંત્ર આપ્યો, એટલે કે આત્મનિર્ભરતા. અને ચરખો? ચરખો એ માત્ર સૂતર કાંતવાનું સાધન નહોતો, એ બ્રિટિશ શાસનના આર્થિક પાયા પર સીધો પ્રહાર હતો અને ભારતના પોતાના ઉદ્યોગોને ફરી બેઠા કરવાનું પ્રતીક હતો. અને હવે વાત કરીએ એ ઘટનાની જેણે આખી દુનિયાને ભારત તરફ જોવા મજબૂર કરી દીધી. આઝાદીની લડતનો એક એવો અધ્યાય જે આજે પણ યાદ કરવામાં આવે છે, દાંડી કૂચ. જરા વિચારો, 240 માઇલ પગપાળા, આ કોઈ નાની સૂની યાત્રા નહોતી. આ તો અંગ્રેજોના એક અન્યાયી કાયદા સામે એક શાંતિપૂર્ણ પણ મક્કમ વિરોધનું પ્રતીક હતું. જો આ કેટલું સરળ પણ શક્તિશાળી હતું. મીઠું જેવી સામાન્ય વસ્તુ આઝાદીનું પ્રતીક બની ગઈ. ગાંધીજી દાંડી પહોંચ્યા, એક ચપટી મીઠું ઉપાડ્યું અને એ એક ચપટી મીઠાએ આખા બ્રિટિશ સામ્રાજ્યના પાયા હલાવી દીધા. આ જોઈને લાખો ભારતીયોએ કાયદાનો ભંગ કર્યો. આ હતી સત્યાગ્રહની તાકાત. પછી આવ્યું બીજું વિશ્વયુદ્ધ. બ્રિટન પોતાની આઝાદી માટે લડી રહ્યો હતું અને ત્યારે જ ગાંધીજીએ એમને આઈનો બતાવ્યો. 1942માં એમણે ભારત છોડો આંદોલનની જાહેરાત કરી દીધી અને નારો આપ્યો, કરો યા મરો.
આ આઝાદી માટેની અંતિમ લડાઈ હતી. અને હવે આપણે આ સફરના અંતિમ પડાવ પર છીએ, જ્યાં આઝાદીની ખુશી તો હતી, પણ સાથે જ દેશના ભાગલાનું ઊંડું દુઃખ પણ હતું. ગાંધીજી માટે આઝાદીનો મતલબ ક્યારેય દેશના ટુકડા નહોતો. જ્યારે ચારે બાજુ હિન્દુ મુસ્લિમ હિંસા ફાટી નીકળી, ત્યારે એમણે શાંતિ માટે પોતાનો જીવ દાવ પર લગાવી દીધો. એમણે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા. એમનું શરીર જ એમનું અંતિમ શસ્ત્ર બની ગયું. પણ જુઓ કેવી કડવી વાસ્તવિકતા છે. જે માણસે આખી જિંદગી અહિંસાનો પાઠ ભણાવ્યો, એમનો અંત હિંસાથી થયો. 30 જાન્યુઆરી 1948ના રોજ નફરતની વિચારધારાએ એમને ગોળી મારીને હત્યા કરી. એમના છેલ્લા શબ્દો હતા, હે રામ. ગાંધીજી ભલે શારીરિક રીતે આપણી વચ્ચે નથી રહ્યા, પણ એમના વિચારો આજે પણ જીવંત છે. એમના સત્યાગ્રહના શસ્ત્રે માત્ર ભારતને આઝાદ નથી કરાવ્યું, પણ દુનિયાભરના અનેક નેતાઓને રસ્તો બતાવ્યો. માર્ટિન લ્યુથર કિંગ જુનિયર હોય કે નેલ્સન મંડેલા, સૌએ અન્યાય સામે લડવા માટે ગાંધીજીના માર્ગને જ અપનાવ્યો. અને આ જ વાત આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભા રાખે છે. જો સત્ય અને અહિંસાની તાકાત, એટલે કે સત્યનું બળ એક આખા સામ્રાજ્યને ઝુકાવી શકતું હોય, તો જરા વિચારો, આ જ બળ આજના સમયના અન્યાયો સામે શું નથી કરી શકતું? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આપણે સૌએ શોધવાનો છે.